બસ 2 દિવસ રહેશે રાહત, પછી પડશે હાડ થીજવતી ઠંડી. હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગના અનુસાર 2 દિવસ બાદ ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટશે. હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે, જેને લઈ હાલ ઠંડીથી છે થોડી રાહત. જો કે ડિસેમ્બર મહિનામાં શીતલહેરની શક્યતા ઓછી છે. હવામાન વિભાગના મતે ડિસેમ્બર મહિનામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે. તો આજે પણ કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર. નલિયામાં નોંધાયું 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન. અમરેલી અને ડીસામાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 20 ડિગ્રી લઘુત્तम तापमान नोंधाયું. आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो तापमान में अगले 3 दिन तक तापमान में ज़्यादातर परिवर्तन नहीं होगा लघुत्तम तापमान में, और उसका आने वाला रिमेनिंग जो पीरियड है इसमें तापमान में गिरावट होएगा 2 से 3 डिग्री सेंटीग्रेड. બસ 2 દિવસ રહેશે રાહત, પછી પડશે હાડ થીજવતી ઠંડી. હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગના અનુસાર 2 દિવસ બાદ ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટશે. હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે, જેને લઈ હાલ ઠંડીથી છે થોડી રાહત. જો કે ડિસેમ્બર મહિનામાં શીતલહેરની શક્યતા ઓછી છે. હવામાન વિભાગના મતે ડિસેમ્બર મહિનામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે.